અને આ તરફ રાજકોટમાં બીએ ડાંગર હોમિયોપેથી મેડિકલ કોલેજ વિવાદમાં આવી છે। બીએ ડાંગર કોલેજ હોમિયોપેથી ટીમ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું। કોલેજ અને હોસ્પિટલમાં 80% જેટલો સ્ટાફ નકલી હોવાનું સામે આવ્યું। નેશનલ કમિશન ફોર હોમિયોપેથી દ્વારા તપાસ કરવામાં આવી, ત્યારબાદ સમગ્ર વાતનો ખુલાસો થયો। ચેકિંગ દરમિયાન કોલેજ વહીવટી ગેરરીતિ આચરતા હોવાની પણ ચર્ચા છે। કોલેજમાં પ્રોફેસર, હોસ્પિટલમાં ડોક્ટર અને દર્દીઓ પર ડમી જોવા મળ્યા। પગાર ચૂકવવામાં પણ ગેરરીતિ થઈ હોવાનું સામે આવ્યું। અગાઉ યુનિવર્સિટી ડુપ્લિકેટ માર્કશીટને લઈને આ યુનિવર્સિટી વિવાદમાં આવી હતી, ત્યારબાદ ફરી એકવાર વિવાદ સામે આવ્યો છે અને આ સમગ્ર વિવાદને લઈને કોલેજ સંચાલકનું પણ નિવેદન સામે આવ્યું। તેમણે કહ્યું કે તપાસમાં ગેરરીતિ કોઈ સામે નથી આવી। પૂર્વ પ્રિન્સિપાલ આર.કે. મિશ્રા દ્વારા બદનામ કરવાનો આ એક પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે। સાથે આર.કે. મિશ્રા અરજી કરી ખોટા આરોપો લગાવે છે। તેમણે કહ્યું અમારા શિક્ષકો લાયકાત પણ ધરાવે છે। ગેરરીતિ કોલેજમાં શું ગેરરીતિ હોય મને એટલું સમજાવો। અને બીજા નંબરમાં તમને વાત કરું, તમારે નકલી સ્ટાફને હું આપને બીજી વાત કરું। તમે યુનિવર્સિટીમાં તપાસ કરી શકો છો। છેલ્લા 8-10 વર્ષમાં 7 વર્ષ મારા ફર્સ્ટ ગોલ્ડ મેડલિસ્ટ અમારા વિદ્યાર્થી છે। જો ગેરરીતિ હોય તો તમારા વિદ્યાર્થી આ રીતે થઈ ન શકે ને। અને ગઈકાલની તમને વાત કરું, પરમ દિવસે 3rd યરનું રિઝલ્ટ આવ્યું, એમાં યુનિવર્સિટી ફર્સ્ટ અમારો વિદ્યાર્થી છે। આના કારણે જ છે, બીજું કઈ કારણ નથી। અમે એકચ્યુઅલી એને 11મા મહિનામાં કાઢી નાખ્યા ને। ડોક્ટર આર.કે. મિશ્રા હતા, અત્યારે તો નથી, એટલે એટલા માટેથી આ પ્રશ્ન આવ્યો, બીજું કોઈ કઈ નથી। આ કમિટીએ શું કીધું? કઈ નોટિસ, કોઈ વાતચીત? કશું જ નહીં, કાંઈ જ નથી, કોઈ વસ્તુ નથી। એટલે કઈ ગેરરીતિ કે કોઈ ગેરરીતિનો સવાલ જ નથી। બીજું તમને કહું, મારે સંસ્થા ચલાવવી છે, હું 20 વર્ષથી ચલાવું છું, અને જો હું આ ટાઈપનું ગેરવર્તન કરું મારે હું બંધ નથી કરી, બરાબર છે? એટલે એનો કોઈ સવાલ જ નથી આવતો।